તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે અમે આવ્યા છે મમ્મીના ઘરે અને મમ્મી પપ્પા જઈ રહ્યા છે માં શેરાવાલી વૈષ્ણવદેવી અમૃતસર અને હરિદ્વાર. તો આખો વિડીયો જુઓ અને મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. યાત્રાએ જઈ રહ્યા છે ત્યારે આખું ફેમિલી ભેગું થયું છે અને જમવાનું જમી રહ્યા છે. તમામ લોકો ભેગા થઈ પ્રવાસે જઈ રહ્યા છે હરિદ્વાર અને અમૃતસરના. ગાઈઝ, મમ્મી પપ્પાની અત્યારે પૂજા ચાલી રહી છે, તિલક થઈ રહ્યું છે, આરતી ઉતરી રહી છે. જો યાત્રાએ જઈ રહ્યા છે ત્યારે તમામ ફેમિલી સાથે અત્યારે મમ્મી પપ્પાની આરતી થઈ રહી છે. અત્યારે આ પરી અને જાનવી તિલક અને આરતી કરવા માટે આવ્યા છે દાદા દાદીને. પ્રતાપનગર આવી ગયા છે અમે. પપ્પા લોકો અત્યારે જઈ રહ્યા છે યાત્રા પર. અમે આયુષ ગાઈસ, આ બધા જ લોકો અત્યારે યાત્રા માટે જઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો, આ બધા જ અત્યારે વૈષ્ણવદેવી પ્રવાસે જઈ રહ્યા છે. ગાઈસ, આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ 5 નંબરમાં ની કોચ છે, એની અંદર પપ્પા મમ્મી જવાના છે. અત્યારે આ પણ જો માં શેરાવાલીના દર્શને જઈ રહ્યા છે. શું નામ છે તમારું? પટેલ હર્ષદભાઈ. હર્ષદભાઈ કરીને છે. તમે આ પણ જઈ રહ્યા છે માં શેરાવાલી. જય શેરાવાલીમાં. તો ગાઈસ, આ જુઓ અત્યારે આ ટ્રેન અત્યારે માં શેરાવાલી ટ્રસ્ટ દ્વારા વડોદરાથી ઉપડવાની છે. લગભગ 1200 લોકો અત્યારે અહીંયાથી ઉપડવાના છે, જવાના છે. આ તમામ લોકો વૈષ્ણવદેવીના પ્રવાસે જઈ રહ્યા છે. જય માતાજી. અત્યારે આ તમામ લોકો માં શેરાવાલીના દર્શને જઈ રહ્યા છે. તો આપ જો, આ બધા જ લોકો અત્યારે વડોદરાથી
માં શેરાવાલી ટ્રસ્ટ દ્વારા વડોદરાથી લગભગ 1200 લોકો અત્યારે અહીં જઈ રહ્યા છે. તો તમામ લોકોનો આપણે પરિચય કરીએ. ક્યાંથી છો તમે લોકો? તમે બેન ક્યાંથી છો? હાય, આ જો આ કેનેડાથી આવ્યા છે બેન. તમે? આ બધા જ લોકો બરોડાથી છે. આ ભાઈ પણ બધા આપણે મળ્યા. તો આ તમામ લોકો અત્યારે જઈ રહ્યા છે માં શેરાવાલી, હરિદ્વાર અને અમૃતસર. તો ગાઈઝ આ જે ટ્રેન છે સ્પેશિયલ શેરાવાલી ટ્રસ્ટ વડોદરા દ્વારા જે પ્રવાસ જે જવાનો છે શેરાવાલી માં જે વૈષ્ણવદેવી, એમાં તમામ લોકો જવાના છે. આપ જોઈ લો કે આ તમામ લોકો આ પ્રવાસે જઈ રહ્યા છે માતાજીના દર્શન માટે. જય માતાજી. તો આ તમામ લોકો અત્યારે માં શેરાવાલીના દર્શને જઈ રહ્યા. જય માતાજી. જય માતાજી. આ તમામ લોકો અત્યારે માતાજીના દર્શન માટે જઈ રહ્યા છે. જય માતાજી. હાય, જય માતાજી. તો આ તમામ લોકો અત્યારે માતાજીના દર્શને જઈ રહ્યા છો. જય માતાજી બેન. બેન ક્યાંથી છો તમે? કયા ગામ? ભાદરવાથી આવ્યા છે તમે સર? ગોત્રી. આ તમામ લોકો વડોદરાના દૂર દૂરથી ગામડાઓમાંથી પણ આવ્યા છે અને વડોદરાના પણ છે. આપ જોઈ લો આ તમામ લોકો અત્યારે માતાજીના દર્શને જઈ રહ્યા છે. સર પણ અત્યારે માં શેરાવાલીના દર્શને જઈ રહ્યા છે. શું નામ છે સર તમારું? ક્યાંથી છો? હા, જો આ અશ્વિન સર પણ અત્યારે જઈ રહ્યા છે. બેન જય માતાજી. આર્મી રિટાયર છે. અત્યારે જુઓ માં શેરાવાલીના દર્શને જઈ રહ્યા છે. જય માતાજી બેન. જય માતાજી. જો આ તમામ લોકો અત્યારે માતાજીના દર્શને જઈ રહ્યા છે. હાય, જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી કાકા. જય માતાજી. તો ગાઈઝ અત્યારે જુઓ આ તમામ લોકો અત્યારે માં શેરાવાલીના દર્શને જઈ રહ્યા છે અને આ તમામ લોકો અહીંયા પ્લેટફોર્મ પર રેલવે સ્ટેશન પર સાથે ભોજન કરી રહ્યા છે. હાય, જય માતાજી. ક્યાંથી છો સર? ક્યાંથી છો તમે? જુઓ સુરતથી આવ્યા છે. સુરતથી પ્રતાપનગર રેલવે સ્ટેશન વડોદરા ખાતે પ્લેટફોર્મ નંબર 1 પર અત્યારે સાથે ભોજન કરી રહ્યા છે. તો કેવું, તમે કેટલા પહેલી વખત આ સ્ટેન્ડમાં જઈ રહ્યા છો? તો અત્યારે આ જુઓ આ તમામ જે ફેમિલી છે, જય માતાજી, આ તમામ ફેમિલી અત્યારે સુરતથી આવ્યું છે અને માં શેરાવાલીના દર્શને જવાના છે. ગાઈઝ આ જે ટ્રેન જોઈ રહ્યા છો, આ ટ્રેનમાં તમામ લોકો અત્યારે દર્શનાર્થે જવાના છે. હાય, જય માતાજી. જય માતાજી સર. જય માતાજી. તો ગાઈઝ અત્યારે આ જે ટ્રેન છે આ ટ્રેનમાં તમામ લોકો અત્યારે માતાજીના દર્શને જઈ રહ્યા છે, માં શેરાવાલીના દર્શને જઈ રહ્યા છે. આપ આ જોઈ રહ્યા છો તમામ લોકો અત્યારે વડોદરાથી પ્રતાપનગર રેલવે સ્ટેશનથી પ્લેટફોર્મ નંબર 1થી આ બધા દર્શનાર્થે જઈ રહ્યા છે. લગભગ 1200 જણા આ ટ્રેનમાં જવાના છે. તો આપણે એમને પૂછીએ ક્યાંથી છે અને આ શું એમનું એક્સપિરિયન્સ છે આ માતાજીના દર્શને જવાનું. બેન ક્યાંથી છો તમે? વડોદરાથી છે. તમે ભાઈ સર? શું નામ છે તમારું? જો મયુરભાઈ છે. આ તમામ ફેમિલી સાથે આ લોકો આવ્યા છે. બેન જય માતાજી. આ તમામ ઉંમરવાળા બધા જ લોકો અહીંયા યંગેસ્ટ લોકો અત્યારે માતાજીના દર્શને જઈ રહ્યા છે. જય માતાજી સર. તો આ સર પણ અત્યારે છે. શું નામ છે સર તમારું? અરવિંદભાઈ કાકા પણ અત્યારે છે, જઈ રહ્યા છે આ માં શેરાવાલીના દર્શને. તો એમનો પણ આપણે વિડીયો લીધો છે. તમામ ફેમિલી સાથે છે. તો આપણે સર કેટલા વખતથી અહીંથી જઈ રહ્યા છો? આ સેકન્ડ ટાઈમ. બીજી વખત આ ટ્રેનમાં આ માં શેરાવાલી ટ્રસ્ટ દ્વારા જે યાત્રા કરવામાં આવે છે, આયોજન કરવામાં આવે છે, એમાં જઈ રહ્યા છે સર. થેન્ક યુ. જય માતાજી. તો આપ જોઈ રહ્યા છો આ પોરથી આવ્યા છે. પોરથી પણ અત્યારે લોકો આ પ્રતાપનગરે આવ્યા. પ્રતાપનગર રેલવે સ્ટેશને છે અને માં શેરાવાલી ટ્રસ્ટમાં યાત્રા જઈ રહ્યા છે, માતાજીના દર્શને જઈ રહ્યા છે. તો હાય, કેમ છો મંટુભાઈ? તો આ રીતે તમામ લોકો અત્યારે આપ જુઓ કે દર્શનાર્થે જઈ રહ્યા છે. આ તમામ ફેમિલી અત્યારે માતાજીના દર્શને. જય માતાજી. તો આ માં શેરાવાલીના દર્શને પ્રતાપનગર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર આ તમામ લોકો અત્યારે આવી ગયા છે અને ટૂંક જ સમયમાં 9 વાગે અહીંયાથી આ ગાડી ઉપડવાની છે. આપ જોઈ લો આ તમામ લોકો. જય માતાજી. આ તમામ લોકો અહીંયાથી માતાજીના દર્શન માટે પ્રસ્થાન કરવાના છે. તો તમામને હેપી જર્ની. જય માતાજી. અને આ જ રીતે અમારી યોગેન્દ્ર વ્લોગ્સ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. જો આ તમામ લોકો અત્યારે જઈ રહ્યા છે માતાજીના દર્શને. અને આ જે રેલવે કોચ છે, આ રેલવે ટ્રેન છે સ્પેશિયલ વડોદરાથી
જઈ રહી છે મા શેરાવાલીના દર્શને. તો આ તમામ લોકો, તમામ ફેમિલી સાથે આ લોકો અત્યારે જઈ રહ્યા છે. જય માતાજી. તો ગાઈઝ અત્યારે આ ગોત્રીથી, વડોદરાથી છે. આ પણ અત્યારે માતા શેરાવાલીના દર્શને જઈ રહ્યા છે. આજે સ્પેશિયલ ટ્રેન ઉપડવાની છે એના માટે. જય માતાજી. જય માતાજી. તો ગાઈઝ અત્યારે આ ક્યાંથી આવ્યા છો તમે? ભરૂચથી આવ્યા છે. જુઓ તમામ લોકો અત્યારે માતાજીના દર્શને જવાના છે. જય માતાજી. જો પપ્પા અત્યારે જઈ રહ્યા છે મા શેરાવાલીના દર્શને. જય માતાજી. જય માતાજી. તો ગાઈઝ અત્યારે આ જોઈ રહ્યા છો એ સીટ છે, એ પર મમ્મી પપ્પાનો નંબર છે, 15-16 નંબરની. તો ગાઈઝ આ જો મમ્મી પપ્પાના નામ પણ અહીંયા આગળ આપેલા છે, હીરાભાઈ, સુશીલાબેન બંનેના. તો ગાઈઝ મમ્મી પપ્પાને મૂકીને ઘરે આવી ગયા છે. જો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલને. બાય.